દરેક દિવ્ય મુમુક્ષોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય ઈર્ષા છે। ઈર્ષાથી થતા નુકસાનો કેવા છે? શું આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે અને વ્યક્તિગત રીતે આ ઈર્ષાથી નુકસાનો થાય છે? અને ઈર્ષાથી જો નુકસાન થાય તો એ ટાળવા માટે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપણને કેવા ઉપાયો બતાવ્યા છે? આપણે એવું તો શું કરીએ કે ઈર્ષા આપણા મનની અંદરથી એ વહી જાય? તો આજના પ્રવચનની અંદર આપણે ઈર્ષા વિષય ઉપર આપણે પ્રવચનનો લાભ માણીએ। તો પ્રવચનની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આમ તો આ વિષય સાંભળતા જ તે આપણા મનની અંદર ઘણા બધા એવા અનુભવો થતા હશે, એવા વિચારો પણ આવતા હશે કે ખરેખર આ ઈર્ષા આપણા મનની અંદર ઘણી બધી જોવા મળે છે। તમે જુઓ કે આપણા પાડોશીના ઘરે કંઈક નવી વસ્તુ આવે તો એ આપણને પેંડા કે કાજુ કતરી તો ખવડાવવા માટે આવે અને ત્યારે આપણે આનંદિત પણ હોય, પણ મનની અંદર તો એ ઈર્ષા જ થતી હોય, એ આપણને બળતરા જ થતી હોય। મામા કે કાકાનો દીકરો કે પાડોશીનો કોઈક છોકરો એ સારા ટકા લાવ્યો હોય અને એ વાલી એના માતા પિતા તમને જાણ કરે ત્યારે તમને ગમશે તો ખરી જ તે, પણ અંદરથી ગમશે નહીં। એટલે માણસને આજે એ ઈર્ષા ઘણી બધી એ નડતર રૂપ છે। તો આ ઈર્ષાને આજે આપણે સમજવી છે। અને આ ઈર્ષા છે શું? આ ઈર્ષાથી કેવા નુકસાનો થાય છે અને આ ઈર્ષા ટાળવા માટે આપણે કેવા ઉપાયો કરી શકીએ તો આ ઈર્ષા ટળી જાય? જો આમ તો અંતરમાં બળતરા થાય છે અને ખાલીપો અનુભવાય છે ને, એનું જો મુખ્ય કારણ હોય ને તો ઈર્ષા। કારણ કે શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર ઘણી બધી વખત ઈર્ષા બાબતે વાત કરેલી છે। તમે જો સારંગપુરનું 8મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે યથાર્થ ઈર્ષાવાળો હોય ને તો એ કોઈની મોટાઈ દેખી શકે નહીં। આપણાથી કોઈક આગળ વધે તો આપણે તાળીઓ તો પાડીએ, અભિનંદન તો આપીએ, કોંગ્રેચ્યુલેશનના મેસેજ પણ કરીએ। અને જો અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે અને આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશું તો વોટ્સઅપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે સ્ટેટસ જોઈએ, સ્ટોરી જોઈએ કે રીલ્સ જોઈએ તો તરત તે આપણે કોંગ્રેચ્યુલેશન કહી દેશું। જો આપણા ભાઈ હશે તો બિગ બ્રો પણ કહી દેશું, પણ અંદરથી તો એ અંદરથી આપણને ગમતું નથી। કારણ કે આપણાથી થોડાક ઊંચા મોટાઈને પ્રાપ્ત થયા એટલે આપણે એ જોઈ શકતા નથી। બોલીએ તો છીએ પણ વાસ્તવમાં આપણે મનને ગમતું નથી। એટલે સ્વાભાવિક રીતે આ વાક્યને સમજવું ને એ ખૂબ અઘરી બાબત છે, પણ જો આજે આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું, ખરેખર તો ઈર્ષાવાળો હોય ને એ બરોબરિયાની મોટાઈ તો સહન ન જ કરી શકે, પરંતુ પોતાનાથી નાના હોય ને અથવા મોટાની પણ એ સહન કરી નથી શકતા। કારણ કે એના મનની અંદર કાયમ એવું જ રહે છે કે મારાથી આગળ કેમ નીકળી ગયો, હું આટલા બધા સમયથી, અરે સત્સંગની અંદર તે ઈર્ષાના લીધે આપણે સત્સંગમાં આગળ વધી શકતા નથી, આધ્યાત્મિક માર્ગની અંદર આગળ નથી વધી શકતા। જો આપણે ખરેખર તો ઈર્ષાવાળો હોય ને એ પોતાથી નાનાની પ્રગતિ કેમ નથી ખમી શકતો? તો આપણે એનો પ્રસંગ જોઈએ અને પ્રસંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આવું પણ બને છે સમાજની અંદર અને આપણે એવા સમાજની અંદર રહીએ પણ છીએ। જર્મનીમાં એક છે ને લેખિકા હતી, હવે બહુ સારી નવલકથાકાર હતી। હવે આપણને તો 2-3 વાક્યો લખવાનું કે તો આપણે 2-3 વાક્યો લખી પણ ન શકીએ। આપણી પાસે નવા શબ્દો હોય ને, અરે જૂના હોય એ પણ આપણે યાદ રાખી શકતા નથી, તો નવા વાક્યો નવા શબ્દો ક્યાંથી લાવવા? પરંતુ આ જર્મનીની
આ લેખિકા હતી એ બહુ હોશિયાર હતી. હવે એનો પુત્ર હતો એ પણ ખૂબ તેજસ્વી, એટલે સ્વાભાવિક રીતે પુત્ર પણ ગર્ભમાંથી લેખક તરીકે કૌશલ્યન લઈને તે પોતે જન્મેલો. અને જેમ ભારતીય સંસ્કૃતિમાં જેમ ગર્ભ સંસ્કાર છે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર, અને એ જ ગર્ભ સંસ્કાર એ દુનિયાના તમે ગમે તે છેડે જાઓ ત્યાં એ લાગુ પડે જ તે. હવે સ્કૂલમાં ભણતો ને ત્યારથી તે પોતે નાનકડો બાળક પોતે લખવા માંડેલો. તે નાનપણમાં જ બાળકે છે ને સારી સારી વાર્તા અને લેખ પોતે લખવા માંડ્યો. તો માતાના જોઈને છે ને ચિંતા થઈ કે આ મારા કરતાં મારા પુત્રની તો પ્રસિદ્ધિ વધશે અને મારી નવલકથાનો કોઈ ભાવ પણ નહીં પૂછે. તો જો આવું ઘણી બધી વખત આપણા ઘરની અંદર અને સમાજની અંદર પણ થતું જોવા મળે છે. અમદાવાદની અંદર થોડાક વર્ષો પહેલાં એક પ્રસંગ વાંચવામાં આવેલો કે હવે પતિ પત્ની બંને ડૉક્ટર અને સારી એવી પ્રેક્ટિસ પણ થાય અને પાછા બંને એવા સમજદાર જ હતા. શા માટે સમજદાર હું કહું છું કે જ્યારે તેઓ ભણતા હતા, ક્લાસમેટ હતા, તો ત્યારે બંને નક્કી કરી નાખેલું કે આપણે બંનેને એ લગ્ન કરવા છે, પણ આપણે માતા પિતાની મંજૂરી હોય ને તો જ કરવા છે. તો સ્વાભાવિક રીતે આજે એની છોકરી હતી તો એના પપ્પા માનવા માટે તૈયાર નહોતા. તો એ જ્યાં સુધી મૃત્યુ ન થયું ને એમનું ત્યાં સુધી એ મનાવવાના તો પ્રયત્ન એમને કર્યા જ તે, પણ એ માને જ નહીં. પણ એમનું મૃત્યુ થયું ને પછી પોતે લગ્ન કરે અને એ જ માટે 7-8 વર્ષ સુધી એ પોતે ધીરજ રાખી. પછી લગ્ન કર્યા, 1.5-2 વર્ષ છૂટાછેડા લઈ લીધા. કારણ શું હતું? કારણ એક જ હતું કે જે ડૉક્ટર હતો એની જે વાઈફ હતી, બંને પતિ પત્ની ડૉક્ટર હતા. હવે એના કરતાં એની પત્નીની પ્રેક્ટિસ વધુ ચાલતી હતી, એને વધુ પૈસા કમાતી હતી. હવે આ પ્રેશર કરતો કે તારે કાંઈ પ્રેક્ટિસ કરવા જવાનું જ નથી અને તું એ રહેવા દે, તું ઘરનું કામકાજ કરજે. તો એ બાબતના લીધે એ છૂટાછેડા થાય છે અને થયા ત્યારે છૂટાછેડા. આજે તમે જુઓ ઘરની અંદર પણ આ બરોબરિયાપણાને લીધે જ તે આવી રીતે બીજા આપણાથી આગળ નીકળી જાય, બીજા પાસે જાજુ છે, તો આના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. આજે દેરાણી જેઠાણીના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, તો આના મૂળની અંદર શું છે? મૂળની અંદર એક જ વસ્તુ છે, મારા કરતાં આગળ કેમ આ નીકળી ગયો? હા, તમારાથી નીચે રહે, તમને પૂછીને બધું કરે તો તમને ગમશે. પણ જો આ અત્યારે વાસ્તવિક સમયની એક આ પરિસ્થિતિ છે, તો હવે આ લેખિકા હતી ને એનો પુત્ર તે પ્રસિદ્ધિને પામે તો એટલે આને તે ધીમે ધીમે એવા મનની અંદર ઈર્ષા આવવા મળી. હવે કોઈ માતા પોતાના સંતાન પ્રત્યે, બાળક પ્રત્યે એ આવી રીતે ન વિચારી શકે. તો એક દિવસ તો આ બાબતે બંનેનો માતા અને પુત્રનો ઝઘડો થયો અને માતાએ પુત્રને સીડી ઉપરથી ધક્કો મારી દીધો અને ફેંકી દીધો. હવે પુત્ર તો જીવતો બચી ગયો ભગવાનની દયાથી, પરંતુ જીવ્યો ને ત્યાં સુધી સ્ત્રી જાતિને પોતે તિરસ્કારની ભાવનાથી પોતે જોતે રહ્યો. અને એ પુત્ર એટલે પ્રસિદ્ધ જર્મન એ તત્વચિંતક જેનું નામ છે શોપનહોવર, જેમની આપણે ઘણી બધી તત્વચિંતક એવી નવલકથાઓ હોય, એવા લેખો હોય તો એ આપણે સાંભળેલું હશે, વાંચેલું પણ હશે. તો જો એક પુત્રની પ્રગતિથી માતા તો રાજી થવી પડે, પરંતુ માનની ભાવનામાંથી એ જન્મેલી એ ઈર્ષાથી પુત્ર સાથે પણ સ્પર્ધાની ભાવના જન્મે છે. અને આવો એક પ્રસંગ નથી બન્યો, આવા તો અઢળક પ્રસંગો આજે દુનિયાની અંદર બને છે. પણ એના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર ઈર્ષા જ છે. એટલે ઈર્ષાને આપણે ટાળવાની છે. બીજું, આ ઈર્ષાવાળો હોય ને તે સાથેનાની મોટાઈ પણ પોતે દેખી શકતો નથી, અને તમે એની સાથે એવું સારું કામ કરો તો એને નથી ગમતી વાત. આપણે એક દ્રષ્ટાંત જોઈએ તો 9 યોગેશ્વરો પોતે એક રાજાને ત્યાં ગયા. હવે આ એક 9 યોગેશ્વરમાંનો જ તે એક યોગેશ્વર એટલે પ્રબુદ્ધ, એને પોતે સારી કથા કરી અને એવી કથા કરી બધાયને એ વાહ થઈ દરબારની અંદર. રાજા પણ એના વખાણ કરે છે, પ્રજાજનોને પણ બહુ ગમે છે. પણ ઓલા 8 યોગેશ્વર હતા ને એને એમ થયું કે અરર, આપણી કરતાંય સારી કથા કરી તો આપણે તો ઝાંખા પડી ગયા, આપણી તો કાંઈ વેલ્યુ નહીં. તો 8એ શું નક્કી કર્યું કે આને હવે આપણે મારી નાખવો છે. તો ઈર્ષાથી બોલો
મારવા ગાંસડીમાં બાંધો અને કૂવામાં નાખવા માટે તૈયાર થઈ ગયા. પણ આ પ્રભુદેવ માફી માગી અને ખાતરી આપી કે હવે હું કથા નહીં કરું, મને છોડી મૂકો. અને ત્યારે ઓલા 8 યોગેશ્વરો હતા એ આ પ્રબુદ્ધ નામના યોગેશ્વરને છોડી મૂકે છે. તો જો આ એક પ્રસંગ દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે આ 9 યોગેશ્વરોમાંના પ્રબુદ્ધ, એની પાસે સારી એવી કળા હતી કથા કરવાની, પણ એ પણ પોતે 8 બીજા યોગેશ્વરને ગમ્યું નહીં. તો આવી ઈર્ષા તમે જો વિદ્યાર્થીઓમાં જોવા મળે છે, અરે નોકરીમાં જોવા મળે છે, સહકર્મચારીઓમાં જોવા મળે છે, અરે પાડોશીઓમાં જોવા મળે છે, અરે કુટુંબના સભ્યો વચ્ચે પણ જોવા મળે છે. અને આ ઈર્ષાનું સામ્રાજ્ય રહ્યું ને આજે વિશ્વના દરેક ખૂણાની અંદર એ આપણને જોવા મળે છે. અરે ઈર્ષાવાળાને એ પોતાનાથી મોટા હોય ને એનું સન્માન દેખીને ઈર્ષા થાય છે. કારણ કે મનમાં નક્કી જ કરેલું હોય કે આપણું સન્માન થવું પડે, મને પાસ મળવું પડે, હાર તોરા મારા થવા પડે. જો ઘણી બધી વખત આપણે સત્સંગમાં આવીએ ને ત્યારે આપણી આવી આટલી બધી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ. પણ ગૌતમ બુદ્ધ કહે છે તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા માણસને દુઃખી કરે છે. અને આ ઈચ્છા રહીને એ વ્યક્તિને ઘણી બધી વખત નડતર રૂપ પણ બને છે. શ્રીજી મહારાજની આજ્ઞાથી સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે વેદાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવા માટે વડોદરા જાય છે. તો મુક્તાનંદ સ્વામીની તો જે સાધુતા હતી, એમનો પ્રભાવ અને વેદના મહાકાવ્યોના પ્રશ્નથી વેદાચાર્ય હતા, એમની પાસે કંઈ જવાબ મળ્યો જ નહીં એમને, અને ઉત્તર નિરુત્તર પોતે થઈ ગયા. એવી મુક્તાનંદ સ્વામીની સાધુતાનો પ્રભાવ હતો. હવે મુક્તાનંદ સ્વામીનો તો વિજય થાય છે. હવે આ સમાચાર છે ને ગઢપુરની અંદર શ્રીજી મહારાજને મળ્યા. હવે શ્રીજી મહારાજ તો બહુ રાજી થઈ ગયા અને પોતે પોષે તો સાકર બધાને વહેંચી. પછી મુક્તાનંદ સ્વામીની થતી એ બધી પ્રસિદ્ધિ હતી એ બધું જીરવી ન શકનાર એ નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિયાનંદ નામના સંતો, આ બંને સંતોને ઈર્ષા થઈ અને શ્રીજી મહારાજને કીધું કે એમાં મુક્તાનંદ સ્વામી શું મોટી ધાડ મારી દીધી, અમને મોકલ્યા હોત તો અમે પણ દિગ્વિજય કરી આવેત. હવે આવા શબ્દો શ્રીજી મહારાજે સાંભળ્યા અને પોતે એ ખિન્ન થઈ જાય છે. એમને નથી ગમતું અને અક્ષરઓળીમાંથી બહાર આવવાનું બંધ કરી દીધું અને સત્સંગ છોડીને વનમાં જવાનો પણ શ્રીજી મહારાજે એ ત્યારે સંકલ્પ કર્યો. પણ આ તો દાદા ખાચર અને સંતો અને પરમહંસોએ સમજાવ્યા પછી મહારાજ પોતે માની જાય છે. પણ જો આ એક નાનકડા એવા પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર શ્રીજી મહારાજને આ ઈર્ષા નથી ગમતી. જો આ ઈર્ષાથી ઘણા બધા નુકસાનો થતા જોવા મળે છે. અને આ નુકસાનથી એક ક્ષેત્રની અંદર નુકસાન થતું એવું નહીં, અરે દરેક ક્ષેત્રની અંદર નુકસાનો થતા જોવા મળે છે. અરે દેશને પણ નુકસાન થાય. અત્યારે તમે જુઓ કે ઈરાન ને અમેરિકાનું યુદ્ધ ચાલે છે તો દેશોને નુકસાન કેટલું બધું થાય છે. કોઈ પણ દુનિયાનું યુદ્ધ રહ્યું ને એ પોતે શાંતિ આપી શકતું નથી. તમે જો અમુક વાર ઈર્ષાના લીધે કુટુંબને નુકસાન થાય છે, અરે અમુક વાર વ્યક્તિને નુકસાન થાય છે, તો ઘણી બધી રીતે નુકસાનો થતા જોવા મળે છે. તો આ નુકસાનોને પણ આપણે ધ્યાનમાં રાખીએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણા જીવનની અંદર આ આપણે ઈર્ષાને તિલાંજલિ આપવાની છે. જો દેશને નુકસાન કેવું થાય છે, આપણે એક જ તે ઉદાહરણ જોઈએ, એક ઘટના જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, આ તો આપણને ખ્યાલ જ છે. પણ સ્વિટ્ઝરલેન્ડ દેશના એક બ્રિગેડિયર જનરલ જીન લુઈસ એમનું નામ, હવે પ્રમોશન મેળવીને પોતે ચીફ બનવાની ખૂબ એમની મહત્વકાંક્ષા હતી, ઈચ્છા હતી કે મને આ પદ મળશે જ તે. એટલે પોતે તક તો એમને મળી નહીં, ઈચ્છા એમના અધૂરી રહી ગઈ. એટલે નિવૃત્તિ થવામાં થોડાક જ વર્ષો બાકી હતા. એટલે એના સમકક્ષ જે બધા બીજા બધા ઓફિસરો હોય, એના દોસ્તારો હોય, એમને આર્મી ચીફ બનાવવામાં આવે છે. હવે આ જીન લુઈસ હતા ને એને આ નિર્ણયથી બહુ તે ઈર્ષા થઈ અને ગમ્યું નહીં. અને ઈર્ષા એવી જાગી કે નવા આર્મી ચીફનું ખોટું દેખાય અને એ પાછો પડી જાય. અને એ માટે એને લશ્કરના જે ખાનગી બધા દસ્તાવેજો હોય ને એ બધાય દસ્તાવેજો એ રશિયા દેશને આપી દીધા. ત્યાંની સરકારને છુપી રીતે આપી દે છે.
હવે નવા આર્મી ચીફ હતા, એની તો તકલીફ ઊભી થઈ ગઈ, હવે એની અપકર્તી થઈ ગઈ. પણ કપટ ક્યાં સુધી એ છૂપું રહે? જો જીવનમાં ગમે એટલા આપણે ખોટા માર્ગે હોય, અપ્રામાણિકતા રાખીએ, આપણને લાભ થાય ક્ષણિક રીતે, પણ સત્યમેવ જયતે, સત્યની જ અંતે વિજય થાય છે. એ તમે ગમે એટલી ભ્રામકતા ફેલાવો, ગમે એટલી અવગુણની વાતો કરો, સૂર્ય સામે એ તો ધૂળ નાખો ને તો એ ધૂળ પાછી જ આવે તમારા ઉપર. એમ કીચડ કોઈકના ઉપર ઉછાળો છો ને તો પહેલાં તમારા જ હાથ ખરાબ થાય છે. એમ વાસ્તવિક જગતની અંદર પણ આ ઈર્ષાના લીધે આવી બધી સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે. પણ જો કપટ ક્યાં સુધી છૂપું રહે? જીન લુઈસ 67 વર્ષે નિવૃત્ત થયા અને એના બીજા જ વર્ષે એને દેશદ્રોહ બદલ 18 વર્ષની જેલ થાય છે. હવે રશિયાએ દસ્તાવેજોના આધારે પછી તો સ્વિટ્ઝરલેન્ડને પણ બ્લેકમેલ કરી દબાવવા લાગ્યું અને એક વ્યક્તિને જો આ ઈર્ષાના લીધે આખા દેશને સહન કરવું પડ્યું. આજે તમે જો રશિયા હોય કે અન્ય દેશો હોય, એ બધાય દેશો મહાસત્તા તો છે જ, તેમની પાસે બધી પ્રકારે સુવિધા છે, પણ જો આ ઈર્ષાના લીધે એ કેવા બધાય પોતે અંદરો અંદર ઝઘડે છે. યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલે છે. અરે એ બાજુ બીજી બાજુ અત્યારે થોડાક જ સમયની અંદર અત્યારે તો શાંત થઈ ગયું, પણ એ અમેરિકા ને ઈરાનનું જે યુદ્ધ થાય છે, એક અહંકારી સ્વભાવ વ્યક્તિના લીધે આખા દેશના સામાન્ય વ્યક્તિઓને પણ ભોગવવું પડે છે. તમે જો ભારતની અંદર પણ એ ગેસના બાટલા હોય કે ઈંધણ હોય કે પેટ્રોલ ડીઝલ હોય, એના ભાવમાં ઉછાળા તો થયા જ છે, પણ સમયસર જે મળવાનું એ મળતું નથી. તો એના લીધે એ સામાન્ય વ્યક્તિઓને પણ કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે અને અત્યારે કરે પણ છે. તો જો એક ઈર્ષાના લીધે, એક વ્યક્તિના અહંકારના લીધે આવા દેશને પણ નુકસાનો થાય છે. અરે વ્યક્તિગત નુકસાનો પણ થતા જોવા મળે છે. અમરેલી પાસેના એક ગામના એક યુવકની છે ને વાત છે. આ વાત આપણે સમજવી જોઈએ, થોડુંક આપણે ચિંતન કરવું જોઈએ કે આજે માણસને કેમ સુખ નથી આવતું. જો માણસ પાસે જે છે ને એનો પોતે આનંદ નથી માણતો, એનો સંતોષ નથી રાખતો, અને જે નથી ને એ પાછળ આંધળી દોટ મૂકે છે. તમે જુઓ કે આપણી પાસે ગાડી હોય, 4 વ્હીલ હોય, તોય તે આપણે 4 વ્હીલમાં પણ 1 લાખોની, 15-20 લાખની, 25 લાખની એ 4 વ્હીલો આવે ને એના સપના જોતા હોઈએ છીએ. ફોન આપણી પાસે એપલ કે એન્ડ્રોઈડ તો હોય જ છે, પણ લેટેસ્ટ નવી અપગ્રેડેશનનો અપડેટેડ ફોન આવે તો એની અપેક્ષા દરેકને હોય છે. ઘરે એસી તો હોય જ છે, ફ્રીજ પણ હોય છે, પણ બધું અપડેટેડ જોતવું છે, બધુંય તે હાઈ ટેકનોલોજીનું જોતવું છે. તો જો આ માણસની એક પ્રકૃતિ બતાવે છે, આ એનો એક સ્વભાવ બતાવે છે. માણસ ક્યારેય સંતોષ રાખતો નથી. સાયકલ નહોતી ને સાયકલ મળી ગઈ, સાયકલ છે અને ગાડી નથી ને એનો અસંતોષ એને હોય છે. અરે ગાડી હોય ને તો 4 વ્હીલનો, 4 વ્હીલ હોય ને તો હાઈટેક 4 વ્હીલો હોવી પડે, મોંઘી 4 વ્હીલો હોવી પડે, આ સગવડતાવાળી 4 વ્હીલો હોવી પડે, તો એની અપેક્ષા, અને એ અપેક્ષાના લીધે જ તે એ વ્યક્તિ પોતે દુઃખી થતો જોવા મળે છે. તો આજે અમરેલી બાજુનો તે એક ગામનો આ યુવક હતો, તો એને પોતે એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો, પરંતુ 1 વર્ષ સુધી નોકરી ન મળી. ઘણી બધી કંપનીમાં જાય, પોતે એપ્લિકેશન દે, અરજી દે, ઇન્ટરવ્યૂમાં પણ બોલાવે, પણ રિજેક્ટ કરી નાખે. હવે આ યુવક એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે પોતે બેંગ્લોર જાય છે અને એને મનમાં એવું જ નક્કી કરી નાખેલું કે 5,000નો જો પગાર મળે ને તો નોકરી લઈ લેવીશ, કોઈને પૂછવાય રહેવું નથી, અને બસ 5,000 નોકરી, 5,000 રૂપિયામાં નોકરી કરવી છે. તોય જો આટલા 5,000 મળે ને તો એમાં સંતોષ એને નક્કી કરી નાખેલો હતો. હવે પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે. ઇન્ટરવ્યૂમાં થોડાક પ્રશ્નો પૂછવામાં આવે છે, સરસ મજાના જવાબ પણ આ યુવક દે છે. તે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો. એટલે કંપનીવાળાએ પૂછ્યું કે તમે આમ કેટલા પગારની આમ આશા રાખો છો, અપેક્ષા કેટલી છે, એક્સપેક્ટેશન કેટલું છે? તે સામે ઓલો તો 4-5 હજાર બોલવાનો જ હતો. તો એને સામેથી જે ઇન્ટરવ્યૂ લેનાર હતા ને એને શું કીધું કે જુઓ, તમે મને કેટલો પગાર આપી શકશો
તરત તે આ યુવક પણ સામે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી જવાબ પ્રશ્ન સામે પૂછે, 4-5 હજાર નથી બોલતો. તો કંપનીવાળાએ તો સાહજિકતાથી કીધું, જો અમારી પરિસ્થિતિ મુજબ અમે તમને છે ને ₹50,000થી વધારે પગાર નહીં આપી શકીએ. હવે પહેલાંને તો રાજી થઈને નોકરી એને તો સ્વીકારી લીધી, કારણ કે 5,000ની અપેક્ષા હતી અને 10 ગણો પગાર એટલે 50,000 મળવાનો હતો. હવે તમે 5,000ની જગ્યાએ 50,000 મળે તો કેટલા આપણે રાજી થઈએ. આ વાત કેવી થઈ કે 1 લાખ પગાર હોય અને એની જગ્યાએ 10 લાખ પગાર કોઈક કહેતો, રાજીના રેડ થઈ જઈએ. કાજુ કતરી વેચી આપણે સગાવાલા કુટુંબની પરિવારની અંદર. તો આને તે રાજી તો થઈ જ ગયો, પણ નોકરીના 2 મહિના બાદ જ તે એ સંતો પાસે યુવક આવે છે અને રડતા રડતા કહે છે કે સ્વામી મને દુઃખ બહુ છે. તે સંતોએ કારણ પૂછ્યું. તે યુવકે કારણ કીધું કે મારો પગાર છે ને 50,000 છે અને મારી સાથેના જે કર્મચારીઓ રહ્યા ને એનું ભણતર છે ને મારા જેટલું જ છે, તોય તે એકનો પગાર 65,000 છે ને બીજાને 72,000 પગાર છે. તો આ પગારમાં જો આવો ભેદ છે ને એ મારાથી સહન થતો નથી, મને સતત બળતરા કર્યા કરે છે. તો જો સંતોએ આવી પછી તો ઈર્ષા મૂકી દેવાય સમજાવ્યો અને ત્યારે એના પ્રશ્નો પછી રજૂ કરતા એને કીધું કે સ્વામી મને ખબર છે કે ઈર્ષા જ મને દુઃખી કરે છે, પણ રોજ ઓલા બધા સહકર્મચારીને જોઉં છું ને એટલે પ્રથમ વિચાર તો એ જ આવે છે કે આમને 65,000 ને 72,000 પગાર છે અને મારે આવી જ આવડત છે ને મારી પાસે 8 ડિગ્રી છે ને મારે 50,000 જ છે. હવે તમે વિચાર કરો, પોતાને તો અપેક્ષા કરતા એ 10 ગણું એને મળ્યો હતો, તોય બીજાને વધારે મળ્યું એટલે એનાથી અંતરમાં અજંપો, અશાંતિ. એનું કારણ શું? કારણ ઈર્ષા. ઈર્ષાના લીધે વ્યક્તિ, જો એક જીવનમાં યાદ રાખવું, કર્મનો સિદ્ધાંત છે અને એ કર્મના સિદ્ધાંત પ્રમાણે જેવું તમે વાવો ને એવું લણવાનું છે. અને એના માટે પ્રારબ્ધમાં કંઈકને સારું હશે તો કોઈકને ભૂંડું પણ હશે, કોઈકને ધન સંપત્તિ મળશે પણ અને અમુકને નહીં પણ મળે. પણ એ બધુંય તે કરતા હરતા કોણ છે? ભગવાન છે. કારણ કે ભગવાનની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. એટલે જ તે આવી ઈર્ષા માટે કોઈકે કીધું છે, જલાવીને કરી દે ભસ્મ એવી આગ છે ઈર્ષા. જલાવીને કરી દે ભસ્મ એવી આગ છે ઈર્ષા. અદીઠા ડંખ દઈ પીઠ્યા કરે એ નાગ છે ઈર્ષા. એ અદીઠા ડંખ મારે છે ઈર્ષા. તમે જો માણસને અંદરથી બાળી નાખે છે, દુખી કરી નાખે છે. અરે ઈર્ષાવાળો માણસ પોતાનું સુખ પણ ભોગવી શકતો નથી, એની પાસે છે ને એનો આનંદ પણ પોતે લઈ શકતો નથી. અને આવી ઈર્ષા ન હોય તેને શાંતિ અને આનંદ વર્તે છે, ભલે તે પછી પોતાની પાસે સંપત્તિ હોય કે ન હોય, કારણ કે એની પાસે સમજણ છે અને એ સમજણથી પોતે સુખી રહી શકે છે. જો આ ઈર્ષાથી આધ્યાત્મિક નુકસાન પણ થતું જોવા મળે છે. આપણે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છીએ, તેથી આપણને તો લૌકિક ઉપરાંત આધ્યાત્મિક નુકસાન પણ ભોગવવું પડે છે અને એ નુકસાન લૌકિક નુકસાન કરતાં ઘણું બધું મોટું હોય છે. જો આપણે તો એક લક્ષ્ય રાખવાનું છે કે અક્ષરધામમાં જવું છે, તો આ એક સંકલ્પ જો સાથે આપણે આગળ વધવું હોય ને તો એના માટે પણ ઈર્ષાનો ત્યાગ કરવો પડશે. જો આના લીધે ભગવાનની અસેવા થઈ જાય. શ્રીજી મહારાજે છે ને એક ગામમાં નાની બહેને જમવા તેડ્યા. હવે એ જોઈને છે ને મોટી બહેનને ઈર્ષા આવી. બંને બહેનો ખરેખરી સત્સંગી હતી, છતાં નાની બહેન ઉપરની ઈર્ષાને લીધે છે ને તૈયાર રસોઈમાં મોટી બહેન છાની રીતે મીઠું નાખી દીધું. તો મહારાજ તો જમ્યા, મહારાજ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો, પણ મહારાજ તો તોય તે એ જમ્યા અને રસોઈ વખાણી. તો મોટી સહન ન થયું એટલે એના બીજા દિવસે છે ને વધુ થોડુંક મીઠું નાખ્યું. તો મહારાજે વધારે વખાણ કરતા જાય અને જમતા જાય. તો વખાણ સાંભળીને છે ને મોટી બહેનને આમ રૂવાડે આગ બળે. એટલે 3 દિવસ તો આવું ચાલ્યું. જો ચોથા દિવસે મહારાજ છે ને જવાના થયા ને ત્યારે મોટી બહેને મહારાજને કીધું કે તમે આજ દિન સુધી નાનીના હાથની રસોઈ જમ્યા, પણ એકવાર મારા હાથની તો જમો. ત્યારે મહારાજે મર્મમાં શું કીધું? કહો ન કહો એ રસોઈમાં હાથ તો તમારો જ હતો ને. તો જો આવી રીતે
એ વ્યંગ કરીને નાની બહેનની ભક્તિ સ્વીકારી એ પછી તો મહારાજ ત્યાંથી નીકળી જાય છે. તો જો એક પોતાની ઈર્ષાના લીધે પોતાના ઈષ્ટદેવને પણ એ વધારે મીઠાવાળું ખવડાવી દીધું, એક ઈર્ષાના લીધે. અરે ભગવાનનો દ્રોહ પણ થાય છે. સત્સંગ માટે જો આપણે તન મન ધનથી સેવા કરીએ, ઘસાઈ છૂટીએ, પણ જો ભક્તો સાથે આંટી કે ઈર્ષા હોય, તેને પાછા પાડવાના સંકલ્પ થતા હોય અથવા એવી ક્રિયા થતી હોય તો આપણે ગંભીર ભૂલ કરી રહ્યા છીએ. કારણ કે આપણને જે વ્યક્તિની ઈર્ષા છે ને એનો પક્ષ જો કોઈ હરિભક્ત અથવા સંત રાખે ને તો આપણાથી એમનો પણ દ્રોહ થઈ જતો હોય. એટલે ભગવાનનો દ્રોહ થઈ જાય. અને જો સત્પુરુષી વ્યક્તિનો પક્ષ રાખે તો એમનો પણ દ્રોહ થઈ જાય. એટલે સૌ પ્રથમ તો વાત આપણને હરિભક્તથી થાય. હરિભક્તના ઈર્ષા આપણે રાખીએ, પછી સત્પુરુષ પછી આપણે ભગવાન, અને છેલ્લે સત્સંગમાંથી આપણે પડી પણ જતા હોઈએ છીએ. તો જો આમ ઈર્ષાના સ્વભાવથી કોઈ ક્યારેય એ સુખી થઈ શકે નહીં. જીવનમાંથી આ સ્વભાવને આપણે હંમેશના માટે તિલાંજલિ આપીએ તો જ તે આપણે સુખી થઈ શકીએ, બાકી સુખી થઈ શકીએ નહીં. તો જો ભગવાનની અસેવા થાય, સત્પુરુષની અસેવા થાય, જો ભગવાનનો દ્રોહ થાય તો એ ભક્તિ શું કામની, એ સેવા શું કામની, એ આપણે સાચા હરિભક્તમાં આપણું નામ આવે જ નહીં. તો આવા તો ઘણા બધા નુકસાનો આ ઈર્ષાના લીધે થતા જોવા મળે છે. અરે કોઈ વિદ્યાર્થી હોય ને તો આ વિદ્યાર્થી પણ ક્લાસની અંદર, વર્ગની અંદર જો કોઈ વિદ્યાર્થીની ઈર્ષા કરે ને તો એ સાચી રીતે, સાચી સમજણથી પોતે ભણી ન શકે. અરે કોઈક યુવાન હોય એ પોતે ધંધાની અંદર આગળ વધતો હોય, પણ જો અન્ય વ્યક્તિની કમ્પેરિઝન બહુ કર્યા રાખે અને બળતરા કરે ને તો પોતે આગળ ન વધી શકે. પોતાને એવા સારા વિચારો આવે જ નહીં. કારણ કે તમારું સતત મનન ચિંતન ક્યાં થાય છે? સામેવાળાનું કેમ અહિત થાય. અરે ઘણા બધા તો એવા જ હોય છે કે આસુરી આનંદ મેળવતા હોય, એની પ્રકૃતિ, એનો સ્વભાવ જ એવો હોય કે આનું કઈ રીતે અહિત થાય. તમે જો રાવણનું અટહાસ્ય, એ કુંભકર્ણનું અટહાસ્ય, હિરણ્યકશ્યપનું અટહાસ્ય એ આપણે સાંભળ્યા છે. અને એ અટહાસ્યો પાછળના મુખ્ય કારણો શું છે? તો એ સામેવાળા વ્યક્તિનું અહિત થાય ને ત્યારે બહુ દાંત કાઢતા હતા. તો એવા આસુરી સ્વભાવવાળા આપણે ઈર્ષાના લીધે થતા જોવા મળીએ છીએ. તો આપણા ઘરની અંદર, સમાજની અંદર અને સત્સંગની અંદર જો દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. પણ આગળ વધવા માટે આ ઈર્ષાને આપણે તિલાંજલિ આજે જ આપવી પડશે. હવે આપણને પ્રશ્ન થાય કે આ ઈર્ષાથી આટલા બધા નુકસાનો થતા જોવા મળે છે, તો આ ઈર્ષા ટાળવાના ઉપાયો કયા છે? એવા અમે કયા ઉપાયો કરીએ કે આ ઈર્ષાને અમે ટાળી શકીએ? જો જીવનમાં ઉપાય મેળવવો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે 22 + 22 એ +44 થાય, એ આપણને ખ્યાલ છે. પણ હવે તમને એક ખબર જ હોય નહીં, 2 + 2 એટલે 4, 2 + 2 એટલે 4 એટલે 44 જવાબ આવે. હવે એ રીત જ ખબર ન હોય તો એ સરવાળો તમે કરી ન શકો, કારણ કે ઉપાયની ખબર નથી. તો એમ આ ઈર્ષા ટાળવાના ઉપાય જ આપણને ખબર ન હોય તો ઈર્ષાને આપણે ટાળી ન શકીએ. પણ મનમાં અશાંતિ, ઉદ્વેગ અને એ આપણને કાયમ માટે અજીર્ણ જ રહે. તો જો આ ઉપાયો થોડાક આપણે અજમાવીએ, થોડાક આપણે દ્રષ્ટાંતો પણ જોઈએ, અને એ ઉપાયોના લીધે એ આપણે ખરેખર આગળ વધી પણ શકીએ છીએ. પ્રથમ જ તે ઉપાયની આપણે વાત કરીએ તો આમ તો વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, બીજાના લાભમાં આપણો લાભ. બીજા આગળ વધે ને તો પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત રાજી થતા હતા. એટલે એ કાયમ માટે એક વાક્ય કહેતા કે છે ને, પોતાની લીટી છે ને લાંબી કરવી, પણ બીજાની લીટી ઘૂસીને પોતાની લીટી લાંબી નહીં કરવાની. બીજાને નડતર રૂપ નહીં થવાનું. જો ઈર્ષા ભાવ ટાળવાનો એક ઉપાય છે. સામેની વ્યક્તિની નીચી કે પાછી પાડવા કરતા છે ને આપણે આપણું જીવન એવું સુવ્યવસ્થિત, પવિત્ર બનાવીએ ને કે ભગવાન અને સંતનો એ રાજીપો થાય. આપણે એવી પાત્રતા કેળવીએ તો અવશ્ય ભગવાનને સંતનો રાજીપો થાય. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, હવે તમે જુઓ કે
પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એ પ્રસ્થાનત્રયી ઉપર એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્ર હોય, તો એ આ 3 ગ્રંથના સમૂહને આમ સામાન્ય રીતે પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. તો એમના ઉપર સ્વામિનારાયણ ભાષ્ય એમને લખ્યું. તો એમના ઉપર એમને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા નામનો એ વાદ ગ્રંથ લખ્યો. અને અખિલ બ્રહ્માંડની અંદર તેમાં પ્રથમ એવા વ્યક્તિ છે કે જેમણે પોતાના જ ભાષ્ય ઉપર વાદ ગ્રંથ લખ્યો હોય. બીજી વિશિષ્ટતા કઈ હતી કે વાદ ગ્રંથમાં હંમેશા વાદ હોય, એટલે કે પોતાના વિચારોને પ્રસ્થાપિત કરવા માટે એ વિરોધી વિચારનું ખંડન કરવાનું હોય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની સૂચના મુજબ એ ભદ્રેશાચાર્યએ કોઈ પણ એ મત કે વિચારનું ખંડન કર્યા વિના આખો ગ્રંથ એમને લખ્યો. કાશીના પંડિતો અને જગતના મોટા મોટા વિદ્વાનોએ આ બાબતની પ્રશંસા પણ કરેલી. જો સ્વાભાવિક રીતે દુનિયામાં કોઈ વ્યક્તિ પોતાનું સ્થાન, પોતાનું નામનું વર્ચસ્વ વધારવા માટે, પ્રખ્યાતિ માટે સામેવાળા વ્યક્તિને એવા શબ્દો કહેશે, એનું આમથી આમ એલફેલ બોલશે અને ખોટા આરોપો મૂકશે, અને આ દુનિયાનો એક રિવાજ છે અને આપણે આવું જ કરીએ છીએ. પણ જો આ પ્રમુખ સ્વામી મહારાજની એ વિચાર ભાવના, એક હૃદયની ભાવના આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આ જ કરવાનું છે. તો જો પોતાની લીટી લાંબી કરવાની, પણ બીજાની લીટી ઘૂંસવાની નથી, બીજાને નડવાનું નથી. દુનિયાની મહાન વ્યક્તિઓ કે જેણે સફળતાના શિખર સર કર્યા છે ને, તો તેઓ ક્યારેય કોઈના ખંડન કે વિરોધમાં પડ્યા નથી. બસ એમને હંમેશા પોતાનો જ લીટો લાંબો કર્યો. જો રાજીપાનો એક વિચાર રહ્યો ને, આ પણ આપણને એક સુખી કરે અને ઈર્ષાથી બચાવે છે. આમ તો અખંડ સુખી રહેવા માટે જે 6 વિચારો શ્રીજી મહારાજે આપ્યા, કરતા હરતાપણાનો વિચાર હોય, સાંખ્ય વિચાર હોય, આત્મ વિચાર હોય, એ પ્રાપ્તિનો વિચાર હોય, મહિમાનો વિચાર હોય, અને એક આ રાજીપાનો વિચાર. આ રાજીપાના વિચારથી પણ ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય. કારણ કે સ્વાભાવિક રીતે ભગવાનને આ કુસ્વભાવ નથી ગમતો, એટલે ભગવાનને રાજી કરવા માટે મારે આ સ્વભાવનો ત્યાગ કરવાનો જ છે, ઈર્ષા મારે ટાળવાની જ છે. તો જો આ વિચાર રાખીશું તો પણ અત્યંત રાજીપો પ્રાપ્ત થશે. ગરુડા પ્રથમના 76મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, તો આ 4 પ્રકારના હરિભક્ત સાથે અમારે બને નહીં. તો જો મહારાજે જેની સાથે ન બને ને, તો એવી રીતે સ્વાભાવિક રીતે મહારાજનો રાજીપો કેવી રીતે થાય? માટે જો શ્રીજી મહારાજનો અને સત્પુરુષનો જો રાજીપો લેવો હોય તો એના માટે એ આપણે સ્વભાવનો ત્યાગ કરવો જ પડશે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, એ અહંકાર આ સ્વભાવો છે. તો એમાંનો જ આ ઈર્ષાનો એ આપણને અહંકાર જોવા મળે છે. તો આ ઈર્ષાને આપણે ત્યાગ કરીએ. હવે રાજીપાનો વિચાર ક્યારે કરવાનો છે? કે આપણને જ્યારે વિચાર આવે ને, તો એ તરત તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, મહામંત્રનું રટન કરવું ઉચ્ચ સ્વરે, તો આપણને ઈર્ષા કરવાનું મન નહીં થાય. પછી તે સ્વાભાવિક રીતે ઈર્ષા થઈ ગઈ ભૂલમાં, તો ત્યારે તે પ્રાયશ્ચિત રૂપે આપણે ધૂન કરીએ, પ્રાર્થના કરીએ, જેથી બીજી વખત આપણે ઈર્ષા ન કરીએ. તો જો આવું જ્યારે આપણે કરીશું ને, ત્યારે ખરેખર આપણને શાંતિનો અનુભવ થવાનો જ છે. અને બીજું અગત્યનું ને મહત્વનું કે ગુણાતીત સત્પુરુષમાંથી આપણે પ્રેરણા લેવાની, એમનું મન દ્વારા ચિંતન કરવાનું. અને ખરેખર જો એ રીતે કરીશું તો આપણને એમાંથી ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે. મહાન પુરુષોએ જો પોતાના જીવન દ્વારા બોધ આપ્યો, ક્યારેય કોઈના પ્રત્યે ઈર્ષા કે અદેખાઈ નથી રાખી. અરે એમના આવા શુદ્ધ અને પવિત્ર આચરણથી જ એમની એ મહાનતા આજે પણ આપણે ભૂલી શકતા નથી. એક વખત એટલાન્ટા એટલે અમેરિકાના એક હરિભક્ત છે ને, ભારત આવે છે. હવે પ્રમુખ સ્વામી મહારાજને મળીને છે ને પોતાના એક સેન્ટરનો રિપોર્ટ આપ્યો, અને ત્યારબાદ એમણે વાત કરી કે આપણા મંદિરની બાજુમાં જ છે ને બીજું એક અન્ય સંપ્રદાયનું મંદિર થયું. તો એ હરિભક્તોને કહેવાનો ભાવ એવો હતો કે હવે આપણા મંદિરમાં હરિભક્તોની સંખ્યા થોડીક ઓછી થઈ જશે. હવે એમનું વાક્ય પૂરું થયું ને એટલે તરત તે સ્વામી બાપા બોલ્યા કે ક્લબ તો નથી થયું ને, થિયેટર તો નથી થયું ને. તો વિચાર કરો સ્વામી બાપાની કેવી એક વિરલ ભાવના છે.
સાધુતાના એ ઉચ્ચ શિખરે એ બિરાજેલા સ્વામી બાપા એક વખત બોલેલા, મને કોઈનું અહિત થાય ને એવો વિચાર ક્યારેય આવ્યો નથી. ગાંધીનગરની અંદર આતંકવાદીઓ દ્વારા એ અક્ષરધામની અંદર એ એટેક કરવામાં આવ્યો 2 આતંકવાદીઓ દ્વારા. તો એમને જ્યારે ઓપરેશન દ્વારા જ્યારે ઠ્યાર મારી દેવામાં આવે છે, જે જગ્યાએ મર્યા ને ત્યાં પ્રમુખ સાહેબ આજે પુષ્પવૃષ્ટિ કરી છે અને ગુજરાતના એ લોકોને, ભારતને અપીલ કરી છે કે આપણે એવો જવાબ આપવો નથી, આપણે શાંતિ રાખવી છે. અને જો એટલે જ તે દુનિયાના દેશોએ પણ અક્ષરધામ રિસ્પોન્સ એ કહ્યું કે જો શાંતિ માટે આપણે આવું પણ કરી શકીએ, આવો બીજા કોઈને આવો વિચાર ન આવે એવી પ્રાર્થના કરી. તો જો આ એમની જીવન ભાવના છે. આવી ગુણાતીત ગુરુ પરંપરા આપણને મળી છે, તો આપણે એમની અસ્મિતા રાખીએ. આ પ્રાપ્તિના વિચારની અંદર આપણે એમના ગુણોનું જ્યારે એ મનન કરીશું, ચિંતન કરીશું, નિધિ ધ્યાસન કરીશું, તો ખરેખર આપણામાં પણ આવા ગુણો આવશે. 2018ની સાલમાં ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયામાં મહંત સ્વામી મહારાજ સંતો સાથે છે ને સહજ ગોષ્ઠીમાં કહેવા લાગ્યા કે કોઈ વ્યક્તિ આપણું હિત ઈચ્છે કે ન ઈચ્છે, પણ આપણે છે ને બધાનું હિત જ ઈચ્છવું અને એમાં જ મજા આવે. તે સંતોએ પૂછ્યું કે આપણું અહિત ઈચ્છનારને દંડ આપવો જોઈએ નહીં? અને ત્યારે સ્વામી શ્રી અસંમતિ પુરાવતા કીધું કે હિત હિત હિત, એ ભગવાન એનું સારું કરે બસ એ જ વિચારવાનું, અહિત વિચારવાનું નહીં. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરા આપણને સ્પષ્ટ આવા પ્રસંગો દ્વારા એક સાચી સમજણો આપે છે. યોગી બાપા એના જીવનની અંદર પણ એ પોતે ઈર્ષા વગરના હતા અને એમના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે. તો ખરેખર આ સત્પુરુષોના પ્રસંગો આપણને પણ આવા કુસ્વભાવોથી મુક્ત થઈ શકીએ છીએ, પણ આ પ્રસંગોનું આપણે મનન ચિંતન કરવાનું છે. તો ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને પણ આ સત્સંગ કે વ્યવહારમાં આ ઈર્ષા ક્યારેય છે ને બાળે નહીં. જો ઈર્ષા આવશે, જેમ એક વચનામૃત વિક્ષેપ ટાળિયાનું છે, તો એમાં સદગુરુ એ મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે વિક્ષેપ આવે ને સ્થિર ક્યાંથી કે કઈ રીતના રહેવું? તો જો વિક્ષેપ તો આવશે જ, તે પ્રશ્નો તો એવા થશે જ, તે ઈર્ષા આવે ને એવાય તે પ્રસંગો ઊભા થશે, ભગવાન ઊભા કરાવશે, પણ ત્યારે આપણે ઈર્ષા નથી કરવાની. ઈર્ષાથી બચવાનું. હું જો ઈર્ષા કરું તો મને મારા ગુરુ એ મહંત સ્વામી મહારાજ અને ભગવાનને ગમશે? ના, નહીં ગમે. તો ઈર્ષા શા માટે કરવી? તો ઈર્ષાનો ત્યાગ કરો. સામેવાળો વ્યક્તિ આગળ વધે છે તો એ એનું કર્મ છે, એને ભગવાને આપ્યું છે. આપણે આપણું કર્મ કરીએ. આપણે બળતરા કરવાથી, ઈર્ષા કરવાથી એ કંઈ એને કંઈ હાનિ. અરે કેવી ઈર્ષાઓ કરે છે. એક નાનકડો એવો પ્રસંગ જોઈએ, કેવા આપણા સ્વભાવો થઈ ગયા છે. તો એક પાડોશી આવું બાજુમાં છે ને, એને બહુ ઈર્ષા થતી બીજા પાડોશીના મિત્ર સાથે. આમ તો રાત્રે પોતે બહાર ફરવા માટે જાય, પણ અંદરથી બહુ ઈર્ષા. એટલે કંઈક ફ્રીજ આવે ને તોય આને ગમે નહીં, કંઈક નવી વસ્તુ આવે ને તોય ગમે નહીં, એનો છોકરો આગળ ભણવામાં આગળ વધે ને તોય આને ગમે નહીં. એનો છોકરો હોશિયાર જ તે, પણ 1-2% ઓલાને વધુ આવે જ ગમે નહીં. આવી ઈર્ષાવાળો સ્વભાવ. તો એણે છે ને એક વખત નક્કી કર્યું કે મારે તપ કરવું છે અને કંઈક ભગવાન પાસે મેળવવું છે. તો એને તપ કર્યું શિવજીનું. ભગવાન પ્રસન્ન થાય છે, ભોળાનાથ, અને નામ એવું તે કામ ભોળા છે. તો ભોળાનાથ પ્રસન્ન થાય છે. ત્યાં કહે છે કે શું માગું છું બોલ, હું તું કે મારે તને આપવાનું છે. તે તપ જ એવું કર્યું, હું તારા ઉપર પ્રસન્ન છું. આણે શું કીધું કે છે ને, હું જો માગું એ તમે મને આપશો કે નહીં આપો? તો શિવજી કે જો હું તને આપીશ તો કરી, પણ પેલા એક શરત સાંભળી લે પછી માગજે. તો ઓલું યુવક કે કંઈ વાંધો નહીં, બોલો શરત શું છે? એ કે જો તું જે માગીશ ને એનું તને બમણું એ તારા પાડોશી છે ને એને મળશે. એટલે આને કીધું કાંઈ વાંધો નહીં. થોડોક વિચાર કર્યો ને માગ્યું શું કે મારો એક પગ રહ્યો ને એ ભાંગી જાય, એક હાથ ભાંગી જાય, એક આંખ ફૂટી જાય, આવું મને વરદાન આપો. તમે વિચાર તો કરો. પ્રસંગ આપણે આગળ વાત નથી કરવી. કહેવાનું શું છે કે એક અંગ એનું વહી જાય, એટલે પોતે તો અપાઈ દિવ્યાંગ રહેવું છે,
પણ સામેવાળો પાડોશી જે રહ્યો ને તો એને તો સાવ એવી રીતે અપાહિજ કરી નાખવો છે. તો જો આવા આપણા સ્વભાવો છે તો આ સ્વભાવમાંથી બહાર આવીએ. આવી ઈર્ષા ઘણી બધી વખત આપણને અંદરથી બાળે જ છે. આપણને ન ગમે ને એવો એકેય સ્વભાવ આપણે ન રાખીએ. આપણને ગમે ને એવી રીતે નિર્મળ ને પવિત્ર જીવન જીવવા માટે અને સત્પુરુષને ભગવાનનો રાજીપો મેળવવા માટે આ ઈર્ષાનો આપણે ત્યાગ કરીએ. અને જો એ રાજીપો પ્રાપ્ત કરવો હોય ને અક્ષરધામના જો અધિકારી બનવું હોય તો અવશ્ય એ આપણે આ ઈર્ષાનો ત્યાગ કરવો પડશે. તો મહારાજે જેમ કીધું એમ કે યથાર્થ ઈર્ષાવાળો હોય ને એ કોઈની મોટાઈ દેખી શકે નહીં. તો આપણે ગમે તેટલા મોટા બીજા થાય તો એમાં આપણે ઈર્ષા કરવાની નથી. કારણ કે ગરડા પ્રથમનું 76મું વચનામૃત ક્રોધી, ઈર્ષાવાળો, કપટીન, માની એ 4 પ્રકારના હરિભક્ત સાથે અમારે બને નહીં. મહારાજે સ્પષ્ટ કહી દીધું છે. તો આપણે તો ભગવાન સાથે બનાવવાનું છે. આપણે તો ભગવાન સાથે એ આમ કહેવાય ને એક મેક થઈને ભજન કરવાનું છે ભગવાનનું અને સત્પુરુષમાં જોડાવાનું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઈર્ષાને અમે સમજ્યા, ઈર્ષાના નુકસાનો પણ સમજ્યા, ઉપાયો પણ જાણ્યા. તો એ ઉપાયો અમે અમારા જીવનની અંદર યથાર્થ રીતે પાલન કરીને એ તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.